हेलो फ्रेंड्स, केम छो? जय माताजी, राधे कृष्ण। मीरास क्रोसेटમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે આપણે કાનાજીને પોંચું આપણે બનાવવાનું છે, કેપવાળું પોંચું। મેં આ પહેલું 1 નંબર અને 0 અને 1 નંબરનું આ પોંચું બનાવેલું છે। એનો વિડીયો મારી ચેનલ ઉપર છે, તમે તેમાં જઈને એને જોઈ શકો છો। તો આજે આપણે 2 અને 3 નંબરનું પોંચું બનાવશું। એમાં કેપ પણ સાથે આવી જશે અને આમાં અમે આવા કાન અલગથી લગાવ્યા છે। તો તમે કેપ ઉપર આ પોંચું અને આ ફૂલ જેવું એની ડિઝાઇન છે નીચે ગુલદસ્તા જેવી। તો આપણે ચાલો બનાવી લઈએ 2 અને 3 નંબર કાનાજીનું પોંચું। તો એના માટે પહેલાં આપણે સ્લીપ નોટ વાળી લેશું। આવી રીતે આ સ્લીપ નોટ વાળી લીધી મેં। પછી આપણે 8 ચેન લેવાની છે। 1 2 3 4 5 6 7 અને 8 આપણે આ 8 ચેન કરી છે। હવે આપણે 3 ચેન એક્સ્ટ્રા કરવાની છે, 1 2 અને 3। હવે આપણે ચોથી ચેનમાં આપણે ડબલ ક્રોશિયા કરવાના છે। એક ચેન ઉપર એકવાર 8 ચેન ઉપર આપણે 8 ડબલ ક્રોશિયા કરી લેવાના છે। આ 8 ચેન ઉપર આપણે 8 ડબલ ક્રોશિયા કરી લીધા। હવે આપણે આ સાઈડ પણ 8 ડબલ ક્રોશિયા કરી લેશું। તો પહેલો ડબલ ક્રોશિયા છે એ આપણે અહીંયા જ કરી લઈએ। પછી આપણે અહીંયા બીજો ડબલ ક્રોશિયા, એવી જ રીતે આપણે સામેની સાઈડ પણ 8 ડબલ ક્રોશિયા કરી લેશું। હવે આપણે અહીંયા આજે આપણે પહેલો 3ની ચેન છે એમાં ઉપર આપણે પહેલી ચેન જે છે એમાં સ્લીપ સ્ટીચથી એને જોઈન્ટ કરી દઈશું આવી રીતે। પાછી આપણે 3ની ચેન લેશું, 1 2 અને 3। હવે આપણે 8 ડબલ ક્રોશિયા કર્યા છે। હવે આને એક ચેન ઉપર આપણે 1 ડબલ ક્રોશિયા, બધી ચેનમાં આપણે 1 1 ડબલ ક્રોશિયા કરી લેવાના છે। હવે આપણે આમાં વધારવાનું નથી, એટલે આપણે એક લાઈન આવી રીતે એક ચેન ઉપર 1 ડબલ ક્રોશિયા આ ગોળ રાઉન્ડમાં આપણે કરી લેશું। પછી આપણે આને અહીંયા સ્લીપ સ્ટીચથી જોઈન કરી દઈશું। આ રાઉન્ડ આપણો પૂરો થઈ ગયો છે। આવી રીતે આપણી કેપ બની ગઈ। હવે આપણે એક ચેન લેવાની છે, પાછી આપણે બધી ચેનમાં સિંગલ ક્રોશિયા કરી લેવાનો છે। બધી ચેનમાં 1 1 વાર આપણે સિંગલ ક્રોશિયા કરશું। તો ચાલો રાઉન્ડ પૂરું કરી લઈએ। હવે આ રાઉન્ડ પણ આપણું પૂરું થઈ ગયું છે। તો અહીંયા સ્લીપ સ્ટીચ કરી દેશું ને હવે આપણે આ જે જગ્યા રાખી છે અહીંયાથી આપણે કાનાનું મોઢું દેખાશે, એટલા માટે અહીંયા જગ્યા છે એ આપણે બનાવી લઈએ। એના માટે આપણે 1 2 અને 3 ચેન લીધી। હવે આપણે અહીંયા બાજુમાં જ 1 ડબલ ક્રોશિયા કરવાનો છે ને આપણે આ બીજો ડબલ ક્રોશિયા કર્યો। આ 3ની ચેન છે એટલે 3 ડબલ ક્રોશિયા થઈ ગયા છે। હવે આપણે 1
2 3 4 5 અને આ 6 ચેન લીધી છે. 6 ચેન લઈને આપણે અહીંયા નીચે 1 2 3 અને આ 4 1 2 3 ને 4 જગ્યા મૂકી અને 5મી ચેનમાં આપણે ડબલ ક્રોશિયા કરવાનો છે. આવી રીતે હવે આપણે પાછી બધી ચેન ઉપર ડબલ ક્રોશિયા કરી લઈશું. હવે આને પણ આપણે અહીંયા સ્લીપ સ્ટીચથી જોઈન કરી દઈશું આવી રીતે. પછી આપણે 1 અને 2 ચેન લેવાની છે અને અહીંયા નીચે આપણે 1 2 અને ત્રીજી ચેનમાં આપણે એક સિંગલ ક્રોશિયા કરવાનો છે આવી રીતે. એટલે આપણે અહીંયા આ જગ્યા થઈ ગઈ. હવે પાછી 1 અને 2 ચેન લેવાની છે. પાછી આપણે 2 ચેન મૂકવાની છે 1 અને 2. પછી આપણે ત્રીજી ચેનમાં આપણે એને સિંગલ ક્રોશિયા કરી દેવાનું છે 1 અને 2 ચેન લઈને આપણે આ 2 ચેન છોડી અને આ ત્રીજી ચેનમાં અહીંયા સિંગલ ક્રોશિયા એવી રીતે આપણે અહીંયા આ ડિઝાઇન આવશે. તો જેટલી ડિઝાઇન છે એટલા આપણે હોલ કરવાના છે. તો આ છે એ આપણે એક ડિઝાઇન છે 1 2 3 4 5 6 ને 7 8 બે બાજુ આપણે 3 3 આવશે અને આ એક ડિઝાઇન છે એની 2 બીજા આવશે એટલે 6 ને 2 8 આપણે જગ્યા મૂકવાની છે. તો આપણે 1 2 અને આ 3 કરી. હવે આપણે પાછી 1 અને 2 ચેન લેશું. પછી આપણે 1 ચેન મૂકી અને બીજી ચેનમાં આપણે એક સિંગલ ક્રોશિયા પાછી 2 ચેન લેવાની છે. એમાં 1 ચેન મૂકી અને બીજી ચેનમાં આપણે સિંગલ ક્રોશિયા કરવાનો છે. 5 જગ્યા થઈ ગઈ આપણે 1 2 3 4 5. પછી આપણે ચેન ગણી લેશું. હવે આપણે 2 છોડવાના છે પાછા આ 1 અને 2. પાછી આપણે અહીંયા 1 અને 2 પાછી આપણે અહીંયા એક સિંગલ ક્રોશિયા 1 અને 2 ચેન લઈને 1 અને 2 પાછી 2 ચેન લેવાની છે. આપણે પાછું હજી એકવાર ગણી લઈએ એટલે આપણે ખોલવું ન પડે. યાદ રાખવાનું છે આપણે 1 2 3 4 5 6 7 અને આ 8 આપણે 8 જગ્યા રાખવાની હતી. 8 જગ્યા થઈ ગઈ છે. તો આપણે અહીંયા પાછી એને એક સિંગલ ક્રોશિયા કરી નાખ્યો છે. હવે આપણે આ જે જગ્યા રાખી છે ત્યાં આપણે એને સ્લીપ સ્ટીચ આવી રીતે કરી દઈશું. પછી આપણે 1 2 અને 3 ચેન લેવાની છે. પછી આ જે જગ્યા છે ત્યાં જ આપણે 3 ડબલ ક્રોશિયા કરવાના છે. આ 2 અને 3 આ 3ની ચેન પણ આપણી કાઉન્ટ થશે. પછી આપણે 1 ચેન લેવાની છે. હવે આપણે અહીંયા જે જગ્યા છે ત્યાં પણ એવી રીતે આપણે ડબલ ક્રોશિયા કરવાના છે. 1 આ 2 અને આ 3. હવે આપણે અહીંયા વચ્ચે છે એટલા માટે આપણે 1 ચેન અને પાછું આ જ ચેનમાં આપણે બીજા 3 ડબલ ક્રોશિયા કરવાના છે. 1 આ 2 અને 3 પછી 1 ચેન. હવે પાછું આપણે અહીંયા એવી રીતે 3 ડબલ ક્રોશિયા કરવાના છે. 1 ચેન લેવાની છે. આ ડિઝાઇન આપણે અહીંયા પાછળ પણ કરવાની છે. તો આવા 1 આ 2 અને આ 3.
3 ડબલ ક્રોશિયાના 3 સેટ કરવાના છે. એક ચેન લેતું જવાનું છે વચ્ચે. આપણે આ ડિઝાઇન આપણે કરી, એકમાં 6 ડબલ ક્રોશિયા કર્યા છે. એના પછી આપણે 3 ડિઝાઇન કરી છે, 3 ડબલ ક્રોશિયાવાળી. પછી આપણે અહીંયા ચોથી જે ચેન છે એમાં આપણે ફરી પાછી એવી ડિઝાઇન કરવાની છે 6 ડબલ ક્રોશિયાની. તો પહેલાં 3 ડબલ ક્રોશિયા કરશું, પછી એક ચેન, પછી 3 ડબલ ક્રોશિયા, 1, 2 અને 3. હવે એક ચેન, પાછી આપણે અહીંયા 2 વાર 3 ડબલ ક્રોશિયા આવશે. એક ચેન અને અહીંયા પણ આપણે 3 ડબલ ક્રોશિયા કરી લઈએ. 1, 2 અને આ 3. હવે એક ચેન અહીંયા સ્લીપ સ્ટીચ છે ને આ જોઈન કરી દઈશું. અને હવે આપણે આ જગ્યા છે જે આ ડિઝાઇન કરી છે, આપણે આ ડિઝાઇન છે એ ડિઝાઇન આપણે કરી લઈએ. તો એના માટે આપણે સ્લીપ સ્ટીચથી આ જગ્યા જ્યાં છે અહીંયા આપણે આવી રીતે સ્લીપ સ્ટીચથી આમ કરી નાખવાનું છે જોઈન્ટ. હવે આપણે અહીંયાથી બીજો દોરો લગાવવાનો છે, કટ નથી કરવાનો, આપણે આમનામ જ આ દોરો રાખવાનો છે. તો મેં આ દૂધિયા દોરો લીધો છે, એમાં આપણે સ્લીપ નોટ પહેલાં લઈ લઈએ. હવે આપણે અહીંયા જ્યાં છે ત્યાં જ આપણે એને અટેચ કરી દેવાનો છે આની સાથે. આવી રીતે દોરો તોડવાનો નથી, આપણે એવી જ રીતે આ નીચે રાખી દેવાનું છે દોરાને. અને આ દોરાથી આપણે વર્ક કરવાનું છે. તો પહેલાં આપણે ત્યાં એક સિંગલ ક્રોશિયા કરી લેશું, પછી 1, 2 અને 3ની ચેન કરવાની છે. પછી આપણે અહીંયા સિંગલ ક્રોશિયા 2 અને 3. આપણી આ ડિઝાઇન છે ત્યાં આપણે 2 વાર સિંગલ ક્રોશિયા આવશે. 3ની ચેન લઈને પાછું આપણે આવી રીતે અહીંયા સિંગલ ક્રોશિયા કરવાનો છે. પાછી 3ની ચેન લેવાની છે અને આ જગ્યા છે જે 3 વચ્ચે ત્યાં આપણે એક ચેન લીધી છે, ત્યાં આવી રીતે એક સિંગલ ક્રોશિયા કરતું જવાનું છે અને 3ની ચેન લેતું જવાનું છે. દોરો કટ કરવાની જરૂર નથી આપણે. હવે પાછી આપણે આ ડિઝાઇન આવી છે, એક આ સાઈડ ડિઝાઇન છે અને એક આ સાઈડ ડિઝાઇન છે. તો ત્યાં પણ આપણે એવી જ રીતે 3ની ચેન અને પાછું અહીંયા એક સિંગલ ક્રોશિયા, 3ની ચેન અને એક સિંગલ ક્રોશિયા. હવે આપણે અહીંયા એને સ્લીપ સ્ટીચથી જોઈન કરી દઈશું. આ રાઉન્ડ પૂરો થઈ ગયો. હવે આપણે આ દોરાને પાછો નીચે રાખવાનો છે અને આ દોરો આપણે આગળ લઈ લેશું. હવે આપણે આ જ્યાં જગ્યા છે ત્યાં પાછા આપણે ડબલ ક્રોશિયા કરવાના છે. આવી રીતે આપણે પહેલાં સ્લીપ સ્ટીચ આ દોરાથી મેં કરી છે, આનાથી નથી કરી, એને અહીંયા જ રહેવા દીધો છે. પછી આપણે ત્યાં 1, 2 ને 3 ચેન, પછી 2 ડબલ ક્રોશિયા કરી લેશું. હવે 1ની ચેન, પછી આપણે આ જ્યાં કરી છે પેટર્ન ત્યાં પણ આપણે 6 ડબલ ક્રોશિયા કરવાના છે. 1, 2 અને 3, એક ચેન. હવે આપણે આમાં વધારવાની કે ઘટાડવાની કોઈ જ જરૂર નથી. આ એકવાર આપણે થઈ જાય પછી તમે ગમે તે સાઇઝમાં આને બનાવી શકો છો. એક ટોપીમાં ફેરફાર આવશે, બાકી તમે જેટલો લોંગ કરવા માગતા હોય એ તમે કરી શકો છો. એક ચેન. આવી રીતે આપણે આખું રાઉન્ડ પાછું પૂરું કરી લઈએ અને આવી જ રીતના બધી ડિઝાઇન આવશે. તો
જો મેં 3 લાઈન કરી છે, 1 2 ને 3. તો આપણે આ 3 લાઈન કરી લેશું. આવી જ રીતે કરવાની છે, આમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તો આપણું આ રાઉન્ડ પણ પૂરું થઈ ગયું છે. હું તમને હજી એક વખત બતાવી દઉં. અહીંયા આપણે આ સ્લીપ સ્ટીચ તેને જોઈન કરી લીધું છે. પછી આપણે હજી એક અહીંયા સ્લીપ સ્ટીચ કરી દઈશું અને આ રાઉન્ડ છે ત્યાં પણ આપણે એક આ સ્લીપ સ્ટીચ કરી દઈશું. પછી આ દોરાને આપણે પાછો લઈ લેવાનો છે, કટ કરવાનો નથી. અંદર જ આપણો આ દોરો રહેશે અને દેખાશે પણ નહીં. તો હવે આપણે અહીંયા આ રાઉન્ડની અંદર એને આવી રીતે સ્લીપ સ્ટીચ કરી લેશું. પછી આ દોરાને થોડો ખેંચી લેવાનો છે અને ત્યાં આપણે 1 અને 2 ચેન કરી લેવાની છે. ત્યાં આપણે એક સિંગલ ક્રોશિયા કરશું, પછી 3 ચેન કરવાની છે અને અહીંયા વર્ક છે ત્યાં આપણે એક સિંગલ ક્રોશિયા, પછી 3 ચેન અને એ જગ્યા ઉપર આપણે એક સિંગલ ક્રોશિયા, પાછી 3ની ચેન અને એક સિંગલ ક્રોશિયા. એવી રીતે આપણે આખું રાઉન્ડ પૂરું કરી લેશું. અને આના પછી આપણે હવે આ એક જ લાઈન આવશે, તો આપણે એ લાઈન પણ પૂરી કરી લઈએ. હવે આ દોરાને આપણે અહીંયા લાઈન પૂરી થાય એટલે કટ કરી નાખશું તો પણ ચાલશે. તમારે કાંઈ પૂછવું હોય, ગમે કાંઈ હોય તો તમને ન સમજાય તો તમે કોમેન્ટ કરી અને મને પૂછી શકો છો. ને તમારે આ કાનાજીની પોશાક ખરીદી કરવી હોય તો પણ તમે મને મેસેજ કરીને કહી શકો છો. આપણે ઓનલાઈન પણ એના ઓર્ડર લઈએ છીએ. અહીંયા આપણે આ સ્લીપ સ્ટીચથી એને જોઈન્ટ કરી દઈશું આવી રીતે. પછી આપણે અહીંયાથી પાછો આ શરૂ કરી દેવાનું છે. અહીંયાથી આપણે એને આવી રીતે સ્લીપ સ્ટીચ કરી લેશું અને આ દોરાને અહીંયા 1 2 અને 3 ડબલ ક્રોશિયા, 1 ચેન અને આ ડિઝાઇનમાં આપણે 6 ડબલ ક્રોશિયા, 3 ડબલ ક્રોશિયા, 1 ચેન, 3 ડબલ ક્રોશિયા. એવી રીતે આપણે પૂરી લાઈન કરી લેશું. અહીંયાથી આપણે આને દોરો કટ કરી લેવાનો છે. હવે આ 2 જ લાઈન હતી, પછી આને આની સાથે તમે અટેચ પણ કરી શકો છો નોટ વાળીને. પછી આપણે એને એડજસ્ટ કરી લેશું દોરાને. આ રાઉન્ડ પહેલાં આપણે પૂરું કરી લેશું. આપણે આ રાઉન્ડ પણ પૂરું થઈ ગયું છે, તો અહીંયા સ્લીપ સ્ટીચ તેને જોઈન કરી દઈશું. પછી આપણે અહીંયાથી સ્લીપ સ્ટીચ કરતું 2 વાર સ્લીપ સ્ટીચ કરીને અહીં આવી જવાનું છે. આ જગ્યા ઉપર એને આવા ફૂલ બનાવી લેશું. એના માટે આપણે આ એક જગ્યા છે એની વચ્ચે એક ફૂલ બનશે. એવી જ રીતે 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ 10 ચેન લેવાની છે. પછી આપણે હાફ ડબલ ક્રોશિયા કરવાના છે. પહેલી ચેન મૂકી અને બીજી ચેનમાં આપણે હાફ ડબલ ક્રોશિયા કરવાના છે.
એક, બે અને આ 3. એક ચેનમાં આપણે 3 વાર આવી રીતે હાફ ડબલ ક્રોશિયા કરવાના છે. પછી આ બીજી ચેનમાં 1, 2 અને આ 3. પછી ત્રીજી ચેનમાં 1, 2 અને 3 અને ચોથી ચેનમાં 4 ચેનમાં આપણે 3 વાર હાફ ડબલ ક્રોશિયા કરવાના છે. 3. પછી આપણે એક ચેન લેવાની છે અને અહીંયા જ છેલ્લે જે છે ચેન સ્લીપ સ્ટીચ કરી દેવાની છે. અને આપણે પાછળ જો કેટલી ચેન છે 1, 2, 3, 4 ને 5 છે, તો આપણે 5 ચેન પાછી કરવાની છે. 1, 2, 3, 4 અને 5. પાછું આપણે જ્યાં શરૂ કરી છે આપણે આ ચેન ત્યાં જ આપણે એને અહીંયા એક સિંગલ ક્રોશિયા કરી લેવાનું છે. પાછું આપણે સ્લીપ સ્ટીચ કરતું ત્યાં વચ્ચે અહીંયા જવાનું છે. ત્યાં આપણે એક સિંગલ ક્રોશિયા કરવાનો છે. પાછી 10ની ચેન લેવાની છે. 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ 10 ચેન લીધી છે. એક ચેન મૂકી અને બીજી ચેન ઉપર 3 હાફ ડબલ ક્રોશિયા, 1, 2 અને 3. પછી બીજી ચેનમાં એવી રીતે 4 ચેનમાં આપણે 3 હાફ ડબલ ક્રોશિયા કરવાના છે. આ ચોથી ચેન છે, એમાં 3 વાર હાફ ડબલ ક્રોશિયા કરી લેશું. એક ચેન અને આ ચેનમાં આપણે પાછી સ્લીપ સ્ટીચ કરી દેવાની છે. 1, 2, 3, 4 અને 5. 5 ચેન કરી અને આપણે ત્યાં સિંગલ ક્રોશિયા કરી દેવાનું છે. પછી આપણે આવી રીતે એને સેટ કરી દેવાના છે. તો આવી રીતે આપણે બધી જગ્યા છે જે એક ચેન વચ્ચે બધી ચેનમાં આપણે એક વખત આવી ડિઝાઇન ફૂલવાળી કરી લેશું. હવે હું તમને પહેલાં અહીંયા આપણે ઉપર જે કાન કર્યા છે એની ડિઝાઇન પણ કરીને બતાવી દઉં. એના માટે મેં પાછો આ કલર લીધો છે. તો આપણે પહેલાં સ્લીપ નોટ વાળી લેશું. આ નોટ વાળી અને આપણા જે આ ઉપર જે જગ્યા છે આ બે બાજુથી એક ડબલ ક્રોશિયો છે ત્યાં વચ્ચે એને આવી રીતે આમ અટેચ કરી દેવાનું છે. પછી 1 અને 2 ચેન લેવાની છે. પછી આપણે ત્યાં ડબલ ક્રોશિયા કરવાના છે. 1 ડબલ ક્રોશિયા, આ 2 ડબલ ક્રોશિયા, આ 3 ડબલ ક્રોશિયા કર્યા છે. એક છે 2ની ચેન અને પાછી આપણે બીજા 2 ચેન કરી અને અહીંયા સ્લીપ સ્ટીચ કરી દેવાની છે. અને એક ચેન લઈને દોરો કટ કરી લેવાનો છે. સાવ ઇઝી છે અને પહેરાવાથી કાનાને બહુ જ સુંદર લાગે છે. તો તમે પણ તમારી જાતે તમારા કાનાને બનાવીને પહેરાવી શકો છો. તો આ બાજુ પણ આપણે એવો બીજો જ બનાવી લઈએ. પહેલાં સ્લીપ નોટ લઈ લેશું. અહીંયા કર્યું એમ જ આ ખૂણા ઉપર પણ આપણે 2 ચેનની વચ્ચે આપણે આ દોરાને અટેચ કરી દઈશું. 2 ચેન લેવાની છે અને 3 ડબલ ક્રોશિયા કરવાના છે. 2 અને 3
2 ચેન અહીંયા સ્લીપ સ્ટીચ કરી દેશું અને 1 ચેન, પછી આ દોરો કટ કરી દેશું. આપણે આને આ દોરાને આપણે પછી પણ એડજસ્ટ કરી લેશું. નીચે આ ડિઝાઇન આપણે બધે બનાવી લઈએ. આપણે 2 અને 3 નંબર કાનાજીની પોશાક આવી રીતે તૈયાર થઈ જશે. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ. તમે પણ જરૂરથી બનાવજો. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.